रहा છો ટીવી9 હું છું જગદીશ। સમાચારની શરૂઆત કરીશું। બીઝેડ ગ્રુપના કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઇમે તપાસ તેજ કરી છે। સમગ્ર કૌભાંડમાં ધરપકડનો કુલ આંક 7 પર પહોંચ્યો છે। ધરપકડ કરેલા મુખ્ય એજન્ટ અને કમિશન એજન્ટ સહિત 7નો સમાવેશ થાય છે। સીઆઈડી ક્રાઇમે એજન્ટ મયુર દરજી, વિશાલ ઝાલા, રાહુલ રાઠોડ, આશિક ભરથરી, સંજય પરમાર, અંકિત સિંહ અને રણવીર સિંહની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। કોર્ટે તમામ 7 આરોપીઓને 30 નવેમ્બર એટલે કે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। ઉલ્લેખનીય છે કે સીઆઈડી ક્રાઇમે આરોપીઓના 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। બીઝેડ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલા તથા તેના એજન્ટો વિરુદ્ધ સીઆઈડી ક્રાઇમ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ બાદ હવે ધરપકડનો દોર શરૂ કરવામાં આવેલો છે। 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને વધુ માહિતી આપવા માટે આપણી સાથે સીઆઈડી ક્રાઇમના ઇકોનોમિક ઓફેન્સ વિંગના ડીવાયએસપી અશ્વિન પટેલ છે। સાહેબ, એફઆઈઆર ગઈકાલે નોંધવામાં આવી, ત્યાર પછી શું કાર્યવાહી કરવામાં આવી? એફઆઈઆર નોંધવામાં આવી ત્યારબાદ મયુર અનંત દરજી છે જે એજન્ટ છે અને એને પોતાને એક ફોર્ચ્યુનર ગાડી અને બીજી એક ગાડી, 2 ગાડી એજન્ટ તરીકે ગિફ્ટમાં મળેલ છે। એટલે એ બહુ મોટો એજન્ટ છે, અરવલ્લી જિલ્લાનો એજન્ટ છે। તેની પાસેથી લગભગ 40 થી 50 એગ્રીમેન્ટ એવા મળી આવ્યા છે જે રોકાણકારોને 7% થી વધુ વળતર આપવાની સ્પષ્ટ લેખિતમાં જાણ થયેલી છે અને એગ્રીમેન્ટ બનાવેલા છે અને તેમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાએ સિગ્નેચર પણ કરેલી છે। અને ત્યારબાદ એ સિવાય પણ બીજા 6 આરોપી, ટોટલ 7 આરોપીની ધરપકડ કરી છે। એ 6 આરોપી એવા છે, એમાંથી અમુક એના કર્મચારી છે જેઓ પણ કોઈ પણ રોકાણકાર આવે તો તેને સમજાવી, સ્કીમો સમજાવી, લાલચ આપી અને 2-3% પોતે પણ કમિશન લેતા હતા। એટલે કુલ 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ત્યારબાદ બીજા વધુ એજન્ટો પૂછપરછ દરમિયાન તેઓના નામ પણ સામે આવેલ છે તથા આમાં આખો સ્કેમ છે, એમાં કુલ 6 થી 7 બેંક એકાઉન્ટની વિગત પણ મેળવેલી છે અને તે દિશામાં તપાસ હાથ ધરેલ છે તથા મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે વિદેશના ભાગી જાય તેના માટે એલઓસી પણ ઇસ્યુ કરવામાં આવેલ છે। સાહેબ, કુલ કેટલાનું રોકાણ થયું હશે અથવા તો અત્યારે તમને જે પ્રાથમિક આંકડાઓ મળેલા છે, કમ્પ્યુટર લેપટોપ કબજે કર્યું છે, એમાં કુલ કેટલા રોકાણકારોએ રોકાણ કર્યું છે અંદાજે? અંદાજિત તો હું એવું તો કુલ રોકાણકારોનું તો ના કહી શકું, પણ જે કાલે બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ અમને મળેલા એમાંથી એક એકાઉન્ટ આઈસીઆઈસી બેંકનું છે, એમાં 100 કરોડનું ટ્રાન્ઝેક્શન છે, ટર્નઓવર છે। એટલે રોકાણકારોએ જે વ્હાઇટમાં પૈસા તપાસ દરમિયાન એવું ખુલ્યું છે, જે રોકાણકારોએ ચેકથી પૈસા રોકેલા છે એમનું આ કમિશન ચેકમાં જ આપતા હતા। એક ખાતાનું 100 કરોડ છે ને બીજું એક ખાતું છે એનું 75 કરોડ છે। એટલે જેનું રોકાણ વ્હાઇટમાં હોય, ચેકથી હોય, એને ચેકથી આ લોકો કમિશન આપતા હતા। બાકી જેનું રોકાણ કેશ હોય એને કેશથી આપતા હતા। એટલે એના ઉપરથી પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય છે કે રોકાણ બહુ મોટું હશે। એફઆઈઆરમાં 6000 કરોડનું કૌભાંડ છે, એટલે કહી શકાય કે 175 કરોડના કૌભાંડના પુરાવા તો આપણને મળ્યા જ છે। 175 કરોડના ટ્રાન્ઝેક્શનના પુરાવા મળી ગયા છે। બાકીના પુરાવાઓ શોધવા માટે શું કાર્યવાહી કરવામાં આવી? બાકીના પુરાવાઓ શોધવા માટે વધુમાં વધુ જે એજન્ટો છે તેમને શોધી ધરપકડ કરી અને તેમાંથી એમની પાસેથી લિસ્ટ મેળવી અને રોકાણકારો સુધી પહોંચવા અમે લોકો અત્યારે રોકાણકારોના સંપર્ક કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે, જેથી અમને ખરેખર એકચ્યુઅલ આંકડો ખબર પડે કે કેટલું રોકાણ છે। એજન્ટોની સંખ્યા મળી છે અને એજન્ટો ક્યાં ક્યાં હતા, કયા કયા તાલુકામાં કે શહેરોમાં હતા? એજન્ટોની ટોટલ સંખ્યા તો અમને એવી કોઈ માહિતી પરફેક્ટ નથી મળેલી, પરંતુ જિલ્લો કહું તમને, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર અને બનાસકાંઠા, એમાં મોટાભાગે નિવૃત્ત શિક્ષકોને લોકો ટાર્ગેટ બનાવતા હતા તથા બીજા કર્મચારીઓને। એટલે એમાં શિક્ષકો પણ અમુક એજન્ટ હોવાની શક્યતા છે। 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। શું શું વસ્તુઓ કબજે કરવામાં આવી છે? આરોપીઓ પાસેથી અત્યારે ઇન્ટ્રોગેશન કરવામાં આવે છે અને અત્યારે રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। નામદાર કોર્ટમાં રિમાન્ડ મેળવવાની કાર્યવાહી આઈઓ દ્વારા હાથ ધરવામાં આવેલ છે। ત્યારબાદ એમના ઇન્ટ્રોગેશન પછી અમે એમના પાસેથી રિકવર કરીશું। છેલ્લો સવાલ, તપાસની દિશા શું રહેશે? કયા કયા મુદ્દાઓની હવે તપાસ કરવામાં આવી રહી છે? આ ગુનામાં મુખ્ય વસ્તુ છે રોકાણકારોના નાણાં મુખ્ય આરોપીએ ક્યાં ઇન્વેસ્ટ કરેલા છે
અને એ રોકાણકારોના નાણાંમાંથી મુખ્ય આરોપીએ શું મિલકતો જંગમ સ્થાવર ખરીદ કરેલી છે એ રિકવર કરી GPIDX અને બર્ડ્સ એક્ટ મુજબ અને ત્યારબાદ કોમ્પિટન્ટ ઓથોરિટીની નિમણૂક કરી અને રોકાણકારોને નાણાં પરત મળે એવી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ભૂપેન્દ્રસિંહ ઝાલાને શોધવા માટે કેટલી ટીમો બનાવી છે, ક્યાં ક્યાં તપાસ કરવામાં આવી રહી છે? કુલ 4 ટીમો બનાવવામાં આવેલી છે. ક્યાં ક્યાં તપાસ કરવાની છે હું અત્યારે નહીં કહી શકું, પણ 4 ટીમો બનાવવામાં આવેલી છે. એની વદાહત CID ક્રાઇમના EOWના DYSP અશ્વિન પટેલ ભૂપેન્દ્રસિંહ ઝાલાને શોધવા માટે ટીમો બનાવવામાં આવેલી છે, પરંતુ આ સમગ્ર કૌભાંડની તપાસ માટે 4 ટીમો કાર્યરત છે. જોવાનું હવે એ છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્યાર સુધીમાં CID ક્રાઇમના સકંજામાં આવે છે. કેમેરામેન નેટવર્ક પરમાર સાથે યુનુસ ગાઝી, TV9 ગાંધીનગર. તો